આજે વાગડ વિસ્તારના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે ફાર્મ વગર આધારે થતા ધ્રુમ સ્ટાઇલ અને બે બ્લેક પિક્ચર તથા વગર આધારે વાહન ચલાવતા વાહન ચાલકો સામે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગવારાની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આજે વાગડ વિસ્તારના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે ફાર્મ વગર આધારે તથા ધૂમ સ્ટાઇલ અને બ્લેક પિક્ચર તથા વગર આધારે વાહનો ચલાવતા વાહન ચાલકો સામે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડીજે પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા રાપર શહેરના ગુરુકુળ રોડ દેના બેંક ચોક સલારી નાકા રાપર ચિત્રોડ મેઇન રોડ પર પ્રાગપર ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા પીએસઆઈ ડીજે પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાપર શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં કાગળો અને આધાર વગર ફેરવતી ચાલકો ધૂમ સ્ટાઇલથી ચલાવી રહેલા ચાલકો બ્લેક ફિલ્મ લગાવી રોલો પાડતા તત્વો સામે પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં 18 ડિટેન કરવામાં આવ્યા હતા। 103 એનસી કરવામાં આવી હતી। 50,800 રૂપિયાનો દંડ સ્થળ પર ફટકારવામાં આવ્યો હતો। 30 જેટલા વાહનના ચાલકો બ્લેક ફિલ્મ લગાવી રોલા કરતા ચાલકોને ચેતવણી આપવામાં આવી હતી। બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી। આમાં આજે રાપરમાં જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીથી ફફડાટ ફેલાયો હતો।